નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 15મો ગણ્યો હતો. આપણે હવે દાખલા નંબર 17 મન અને મોહન એ દાખલા ગણીએ. મેં સ્વાધ્યાયમાં તમને બધા દાખલા કરાવેલા છે. એક 16મો દાખલો એક હોમવર્કમાં આપ્યો હતો. મેં તમને કીધું હતું કે 16મા દાખલામાં કાંઈ એટલે કાંઈ એક પણ વસ્તુ નવી નથી. આગળ તમને જે ભણાવી દીધી એની જ વસ્તુ બધી રિપીટ થઈ છે. અમુક વસ્તુ ચાર વખત 5 વખત આવી ગઈ છે. બધું એનું એ જ રિપીટ થયેલું છે. 3 4 વખત અમુક વસ્તુ 5 વખત આવી ગયેલી છે. તો 16મા દાખલામાં કાંઈ નવું નહોતું એટલે મેં તમને એ હોમવર્કમાં આપ્યો હતો. એક આ છેલ્લે ભાડા પટ્ટાનું મકાન, એ એક વિગત નવી છે એટલે એ હું તમને સમજાવી દઉં છું. પછી આપણે 17મો દાખલો ગણવાનો છે. તો 16મા દાખલાનું સૌથી પહેલાં ભાડા પટ્ટાનું મકાન એ આગળ આવી જ ગયું છે આપણે, પણ આમાં થોડીક અલગ ગણતરી છે એટલે મારે તમને સમજાવવું પડશે. બાકી બધુંય એનું એ જ આગળ આપણે ભણી ગયા એનું એ જ રિપીટ થઈ ગયું છે 4 5 વખત, એટલે કાંઈ નવું નથી. એટલે સ્વાધ્યાયમાં બધાય દાખલા મેં તમને કરાવ્યા. કે આ 16મો દાખલો જે હોમવર્કમાં આપ્યો હતો, કારણ કે બધુંય એનું એ જ રિપીટ થઈ ગયું છે અને એનું એ બધું આવી ગયેલું છે. કે આ ભાડા પટ્ટાનું મકાન આવી ગયેલું છે આગળ, પણ થોડીક ગણતરી અલગ છે એટલે હું તમને કરાવી દઉં છું. તો 16મા દાખલાનું પહેલાં હું તમને ભાડા પટ્ટાનું મકાન કરાવી દઉં અને પછી આપણે 17મો દાખલો ગણીએ. તો જુઓ, 16મો દાખલો પેજ નંબર 85 ઉપર ભાડા પટ્ટાનું મકાન આપ્યું. નીચેથી બીજી વિગત. ભાડા પટ્ટાનું મકાન લખાય મિલકત લેણા બાજુ. ભાડા પટ્ટાનું મકાન, ચાલો કેટલાનું છે હવે એમાં તારીખ આપી. જો ભાડા પટ્ટાનું મકાન, ભાડા પટ્ટાનું મકાન એમાં તારીખ આપી છે. કઈ તારીખથી ભાડે પટ્ટે રાખ્યું? 1/10/14 થી 5 વર્ષ માટે. કેટલાનું છે? તો 14,000નું છે. માઇનસ માંડીવાળિયા. ભાડા પટ્ટાનું મકાન 1/10/14 થી 5 વર્ષ માટે 14,000નું છે. માઇનસ માંડીવાળિયા. ભાડે પટ્ટે મકાન હોય, અદ્રશ્ય મિલકત હોય, કોઈ ભાડે પટ્ટે મિલકત હોય, એમાં માંડીવાળું કહેવાય. માંડીવાળું એટલે એક પ્રકારનું ઘસારો. આવી ભાડે પટ્ટે મિલકતો આગળના દાખલાઓમાં 3 4 વખત આવી ગઈ. કે ભાડે પટ્ટે મશીનરી હોય 10 વર્ષ માટે તો ભાંગા 10 કરતા. ભાડે પટ્ટે મકાન રાખ્યું હોય 15 વર્ષ માટે તો ભાંગા 15 કરતા. અહીં ભાડે પટ્ટે મકાન 5 વર્ષ માટે રાખ્યું છે તો તમને એમ થશે કે ભાંગા 5 કરવાના, પણ આ દાખલામાં ભાંગા 5 નહીં થાય. આ દાખલામાં 14,000નું મકાન 5 વર્ષ માટે રાખ્યું તો ભાંગા 5 નહીં થાય, 3.5 જ થશે. શું કામ? એ હું તમને સમજાવી દઉં. એટલા માટે જ આ ભાડા પટ્ટાનું મકાન સમજાવવાનું. બાકી તો આ બધાય મુદ્દા આગળ આવી જ ગયેલા છે. 5 વર્ષ માટે રાખ્યું હોય 5 વડે ભાંગતા, 10 વર્ષ માટે રાખ્યું હોય તો 10 વડે ભાંગતા. પણ આ દાખલામાં ભાડા પટ્ટાનું મકાન 5 વર્ષ માટે છે, તેમ છતાંય 5 વડે ભાંગવામાં નહીં આવે, માત્ર 3.5 વડે ભાંગવાના થશે. શું કામે? તો આપણું હિસાબી વર્ષ જો ઉપર કાચું સરવૈયું કઈ તારીખે પૂરું થાય છે? 31/3/17 પૂરું થાય છે. ક્યારે? 31/3/17 પૂરું થાય છે આપણું હિસાબી વર્ષ. તો શરૂ ક્યારે થયું હોય? તો 1/4/16 શરૂ થયું હોય ને. આ આપણું હિસાબી વર્ષ છે 1/4/16 થી 31/3/17. ભાંગા 5 ક્યારે કરવાના? 5 વર્ષ માટે રાખ્યું છે તો ભાંગા 5 ક્યારે કરવાના? 1/4/16 થી 5 વર્ષ માટે રાખ્યું હોત, 1/4/16 થી 5 વર્ષ માટે રાખ્યું હોત તો ભાંગા 5 થાત. પણ આ દાખલામાં જો ભાડા પટ્ટાનું મકાન 1/4/16 થી 5 વર્ષ માટે નથી રાખ્યું. ક્યારે રાખ્યું છે? 1/10/14 થી. તો 1/10/14 થી 5 વર્ષ માટે રાખ્યું છે. તો આપણું હિસાબી વર્ષ ચાલુ થાય એ પહેલાં 1.5 વર્ષ પહેલાં ભાડે રાખ્યું હતું. તો આ તમને જે 14,000 રૂપિયા આપ્યા ને એ 1.5 વર્ષનું માંડી વાળીને માઇનસ કરીને જ આપ્યા હોય. તો હવે કેટલા વર્ષ બાકી રહે? તો 5માંથી 1.5 વર્ષ પહેલાં ભાડે રાખ્યું હતું. આપણું હિસાબી વર્ષ ચાલુ થાય 1/4/16. તો 1/4/16 પહેલાં 1.5 વર્ષ પહેલાં ભાડે રાખ્યું હતું. એ 1.5 વર્ષનું માંડી વાળીને જ આ 14,000 આપ્યા હોય. તો 1.5 વર્ષ, 5માંથી 1.5 વર્ષ માઇનસ કરો તો કેટલા વધે? 3.5. તો 3.5 વડે ભાંગવાના. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1/4/16 થી 5 વર્ષ માટે રાખ્યું હોય
આપણું હિસાબી વર્ષ ચાલુ થાય ત્યારથી 5 વર્ષ માટે રાખ્યું હોય તો ભાંગા 5 કરવાના. પણ આપણું હિસાબી વર્ષ ચાલુ થાય એ પહેલાં 1.5 વર્ષ પહેલાં ભાડે રાખ્યું હતું. તો 1, 10, 14થી આપણું હિસાબી વર્ષ ક્યારે ચાલુ થાય છે? 1, 4, 16 ચાલુ થાય છે ને. તો 1, 4, 14થી 1, 4, 16 સુધીના તો વર્ષ પૂરા થઈ ગયા. 1.5 વર્ષ થાય ગણો. કઈ રીતે? તો 2014ના કેટલા મહિના? 1, 10, 14થી ભાડે રાખ્યું તો 2014ના કેટલા મહિના? 10મો, 11મો, 12મો. 2014ના 3 માસ. કેટલા માસ? 3. 2015 તો 2015 12 મહિના, આખું વર્ષ. તો આખું વર્ષ એટલે 12 મહિના. 2016ના તો 3 માસ. શું કામ 3 માસ? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2016ના. અને એપ્રિલથી તો આપણું વર્ષ આવી જાય, જે હિસાબી વર્ષ છે એ આવી જાય. જે આપણું હિસાબી વર્ષ છે 1, 4, 16 એ ચાલુ થાય છે. એટલે આપણું હિસાબી વર્ષની તારીખ આવી ગઈ 1, 4, 16. તો 2016ના 3 મહિના, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. એપ્રિલથી તો આપણું વર્ષ ચાલુ થાય. તો આપણે હિસાબી વર્ષ ચાલુ થાય 1, 4, 16 એ પહેલાં 1.5 વર્ષ પહેલાં ભાડે રાખ્યું હતું. ક્યારે ભાડે પટ્ટે રાખ્યું હતું? 1, 10, 14. તો 1, 10, 14થી 1, 4, 16 સુધીના કેટલા વર્ષ પૂરા થઈ ગયા કહેવાય? 1.5 વર્ષ. 2014ના 3 મહિના, 2015ના 12 મહિના, 2016ના 3 મહિના. ટોટલ કેટલા થાય? 18 માસ. તો 18 માસ એટલે 1.5 વર્ષ થયું ને. 12 મહિનાનું વર્ષ હોય તો 18 માસ એટલે કેટલા વર્ષ થયા? 1.5 વર્ષ. તો આપણે ભાડે પટ્ટે રાખ્યું એટલે આપણું વર્ષ ચાલુ થાય એ પહેલાં 1.5 વર્ષ પહેલાં ભાડે પટ્ટે રાખ્યું. તો એ 1.5 વર્ષ ગણવાનું જ નહીં. તો 5માંથી 1.5 માઇનસ કરો તો કેટલા વર્ષ વધે? 3.5. તો 14,000 ભાંગ્યા 3.5 વર્ષ કરો. 14,000 ભાંગ્યા 3.5 વર્ષ કરો એટલે 4,000 માંડી વાળવાના થશે. કેટલા? 4,000. વધે કેટલા? 10,000. હવે આ માંડી વાળવાની બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. ભાડા પટ્ટાનું મકાન માંડી વાળ્યું. કેટલા? 4,000 રૂપિયા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ દાખલામાં 5 વડે નહીં ભાંગવાના. ભાડા પટ્ટાનું મકાન 5 વર્ષ માટે રાખ્યું. તેમ છતાંય શું કામે? આપણે ભાડે પટ્ટે રાખ્યું એ પહેલાં 1.5 વર્ષ પહેલાં ભાડે પટ્ટે રાખ્યું હતું. આપણું વર્ષ ચાલુ થાય પહેલાં 1.5 વર્ષ પહેલાં ભાડે પટ્ટે રાખ્યું એટલે 1.5 માઇનસ કરી દેવાનું. તો આ એક મુદ્દો 16મા દાખલામાં જરીક થોડુંક અલગ હતું. બાકી બધું આવી ગયેલું છે. એટલે 16મો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. બરાબર? ચાલો એના પછી 17મા દાખલાની આપણે હવે શરૂઆત કરવાની છે. 17મો દાખલો. સૌથી પહેલાં હવાલા ટીક કરો 17મા દાખલાના. સત્તરમો દાખલો. હવાલા ટીક કરો. સૌથી પહેલાં વાર્ષિક હિસાબનો દાખલો ગણો એટલે એ નક્કી કરી લેવાનું દાખલામાં કેટલા ખાતા બનાવવાના છે. તો દાખલામાં જુઓ 5 ખાતા બનાવવાના છે. કારણ કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે, ખરીદી આપી છે, ખરીદ પરત આપી છે, વેચાણ આપ્યું છે, વેચાણ પરત, વેપાર ખાતાને લગતા વ્યવહાર છે. વેપાર ખાતું હોય એટલે નફા નુકસાન તો હોય જ. એટલે 5 ખાતા બનાવવાના છે. પછી નક્કી કરવાનું દાખલો સ્થિર પદ્ધતિનો છે કે અસ્થિર પદ્ધતિનો. તો આ દાખલો ફરી પાછો સ્થિર પદ્ધતિનો આવ્યો. જો ચાલુ ખાતા આપ્યા છે નીચે. તો બધી વિગત શેમાં આવશે? ચાલુ ખાતામાં આવશે. મૂડી ખાતામાં કાંઈ નહીં આવે. એટલે મૂડી સીધી પાકા સરવૈયામાં લખવાની જ થશે. એ આગળના દાખલાઓમાં આપણે આવ્યું હતું એ રીતે જ. ચાલો હવે હવાલા ટીક કરો. મન અને મોહન 1:1 એટલે કે સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નીચે દર્શાવેલ કાચા સરવૈયાને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. ચાલો પહેલો હવાલો જુઓ. આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે. તેની બજાર કિંમત 10% વધુ છે. તો આખર સ્ટોકનો હવાલો વિદ્યાર્થી મિત્રો હંમેશા હવાલા ઉપર જ ટીક થાય. કારણ કે કાચા સરવૈયામાં આખર સ્ટોક આપ્યો હોય ત્યારે હવાલામાં ન આપ્યો હોય, હવાલામાં આપ્યો હોય ત્યારે કાચા સરવૈયામાં ન હોય.
તો હવાલા ઉપર ટીક કરો. ચાલો બીજો હવાલો, યંત્રો અને મકાન પર 10% ઘસારો ગણો. તો જો યંત્રો આપ્યા, એની નીચે નવા યંત્રોની ખરીદી કરી, બે ઉપર ટીક કરજો અને લખજો 2. યંત્રો અને યંત્રોની ખરીદી બંને ઉપર ટીક કરવાનું અને લખો 2. મકાન પર 10% ઘસારો ગણો, તો મકાન પણ આપ્યું છે, ક્યાં? યંત્રોની નીચે જ મકાન. મકાન ઉપર પણ ટીક કરીને લખો 2. યંત્ર અને મકાન બંને ઉપર ટીક. ચાલો બીજો હવાલો. હવે ત્રીજો, 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થતાં તેમના રિસીવર તરફથી સૂચના મળી. એટલે રિસીવર એનો જે વહીવટ કરવાવાળો હોય ને, કોઈ નાદાર વ્યક્તિ થાય તેનો વહીવટ, એનો સરકારી પ્રતિનિધિ હોય, એનો વહીવટ કરે કે કેટલું લેણું કેટલું દેણું કઈ રીતે વહીવટ કરવો હોય. તો સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ઘાલખાદ અનામત 5% રાખો. આ ઘાલખાદ અને ઘાલખાદ અનામતનો હવાલો છે વિદ્યાર્થી મિત્રો. દેવાદારો ઉપર ટીક કરો. દેવાદાર એટલે લેણું. લેણાનું ત્રીજું નામ દેવાદારનું ગ્રાહકો. તો જો અહીં ગ્રાહકો અને વેપારીઓ આપ્યા ને, તો ગ્રાહકો એટલે દેવાદાર. આપણે જેની પાસેથી રૂપિયા લેવાના હોય એ આપણો દેવાદાર કહેવાય. એનું બીજું નામ લેણું, ત્રીજું નામ ગ્રાહક. રૂપિયા કોની પાસેથી લેવાના હોય? તો ગ્રાહક. તો ગ્રાહકો ઉપર ટીક કરીને લખો 3. ચોથો, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો નીચે જો બેંક અને રોકડ બે ભેગું આપ્યું છે. તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય અને બેંકની ઉધારી હોય, જમાઈ હોય. તો રોકડની હંમેશા ઉધાર હોય. તો હવે વધી કઈ? જમા બાકી. તો બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ થયો. તો આ બેંક ખાતું આપ્યું ને એની ઉપર રાઉન્ડ કરીને લખો 4. એ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. આ બેંક ખાતું આપ્યું ને એની ઉપર ટીક કરીને લખો 4. ચાલો પાંચમો હવાલો, 2,000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. વેચાણ ઉપર ટીક કરો 5. અને વેચાણને કોની સાથે સંબંધ હોય? દેવાદાર ઉપર. તો દેવાદાર એટલે ગ્રાહકો. તો ગ્રાહકો ઉપર ટીક કરીને ગ્રાહકો ઉપર 2 હવાલા થયા, એક ત્રીજો અને 5મો. ગ્રાહકો ઉપર કેટલા હવાલા થશે? ત્રીજો અને બાજુમાં લખી નાખો 5મો. તો 5મો હવાલો 2 જગ્યાએ ટીક, વેચાણ અને દેવાદાર એટલે કે ગ્રાહકો. તો ગ્રાહકો ઉપર 2 હવાલા, ત્રીજો અને 5મો. ચાલો મૂડી ખાતાની સ્થિર પદ્ધતિનો દાખલો છે. એ બધું ચાલુ ખાતામાં આવે, મૂડી ખાતામાં કંઈ આવે નહીં. મૂડી ખાતું બનાવ્યું જ નથી, અને બનાવો તો પણ ચાલે, માર્ક કપાય નહીં, પણ એમાં કાંઈ આવે જ નહીં. એક લીટીનું જ બને. શરૂઆતની બાકી હોય એ જ આખો દાખલો પૂરો થાય, કાંઈ આવે નહીં, એની જ આખરમાં લખવાની થાય. ચાલો મૂડી ખાતા. મૂડી સીધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાની. લખો મૂડી ખાતા. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મન અને મોહન. ચાલો વિદ્યાર્થી મિત્રો, મૂડીની કઈ બાકી હોય? તો મૂડીની હોય જમા બાકી. કઈ બાકી હોય? જમા. આગળના દાખલાઓમાં મેં તમને કહી દીધું હતું કે કાચું સરવૈયું પત્રક સ્વરૂપે હોય તો ધ્યાન રાખવાનું કોની કઈ બાકી તમને ખ્યાલ હોવો જોઈએ. તો 2,80,000 અને 2,20,000 એટલે 5 લાખ રૂપિયા થશે. તો મૂડી સીધી પાકા સરવૈયામાં 5 લાખ રૂપિયા. મન અને મોહન. ₹5 લાખ. ચાલો એના પછી ઉપાડ. તો ઉપાડ આવે પાછો મૂડી ખાતા કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. પણ આ દાખલો મૂડી ખાતાની સ્થિર પદ્ધતિનો છે એટલે ચાલુ ખાતું છે, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખો. પણ ચાલુ ખાતામાં તમે કાંઈ પણ લખો એ પહેલાં ચાલુ ખાતાની બાકી લખાઈ ગયેલી હોવી જોઈએ. તો ચાલુ ખાતાની બાકી લખી નાખો. હાવ નીચે આપી મનની ઉધાર બાકી આપી છે, તો ઉધાર બાજુ લખો. બાકી આગળ લાવ્યા. મનની ઉધાર બાકી છે, ઉધાર બાજુ કેટલા રૂપિયા છે? 8,000. તો લખો 8,000. ચાલો મોહનની ચાલુ ખાતાની જમા બાકી છે, તો એને જમા બાજુ લખો. બાકી આગળ લાવ્યા. ચાલો મોહનની જમા બાકી કેટલી છે? 12,000. તો 12,000. તો જેની ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉધાર હોય એને ઉધાર બાજુ લખવાની, આખર હોય એટલે જમા હોય એને જમા બાજુ. તો મનની ઉધાર બાકી છે, મોહનની જમા બાકી. ચાલો હવે ઉપાડ. તો શરૂઆતમાં ઉપાડ જો મૂડી અને ઉપાડ. મૂડી લખાઈ ગઈ, ઉપાડ. તો ઉપાડ ક્યાં આવે? તો ઉપાડ આવે, ઉપાડ આવશે ચાલુ ખાતાની ઉધાર બાજુ. લખો ઉપાડ.
ઉપાડની કઈ બાકી હોય? ઉધાર. કેટલો છે? 3000 અને ઓનો 4500 રૂપિયા. 3000 અને 4500. ચાલો એના પછી જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ કેટલો છે? જાહેરાત ખર્ચ તો જાહેરાત ખર્ચ છે 80000 રૂપિયા. 80000 રૂપિયા. ચાલો એના પછી સોરી જાહેરાત ખર્ચ ક્યાં આવે? ખરીદ વેચાણ. કાંઈ વાંધો નહીં, જાહેરાત ખર્ચ તો લખાઈ ગયો 7000. 7000 રૂપિયા છે. કેટલો? 7000. ખરીદ વેચાણ બાકી રહી ગયું વચ્ચે. ચાલો ખરીદી અને પેલા જાહેરાત ખર્ચ લખી નાખો. જાહેરાત ખર્ચ કેટલો છે? 7000 રૂપિયા. તો 7000 રૂપિયા. વચ્ચે ખરીદ વેચાણ બાકી. જો હવે ખરીદી અને વેચાણ ક્યાં આવશે? તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી અને જમા બાજુ શું આવશે? વેચાણ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ તમે કાંઈ પણ લખો એ પહેલાં જોઈ લેવાનું. શરૂઆતનો સ્ટોક યાદ આવે તો સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક લખવાનો, કારણ કે ફોર્મેટ પ્રમાણે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક હોય. તો શરૂઆતનો સ્ટોક આપ્યો છે જો 1/4/16 શરૂઆતનો સ્ટોક. તો પહેલાં સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક લખી નાખો. શરૂનો સ્ટોક કેટલો છે? શરૂઆતનો સ્ટોક તો શરૂઆતનો સ્ટોક છે 42000 લાગે છે. 42000. કેટલો છે? 42000. શરૂઆતનો સ્ટોક 42000. 42000 જ છે ને? હા 42000. ચાલો હવે લખો ખરીદી અને વેચાણ. તો ખરીદી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો લખો ખરીદી. તો ખરીદી. ખરીદીની વિદ્યાર્થી મિત્રો કઈ બાકી હોય? ઉધાર. તો ખરીદી અને વેચાણ બે ભેગું આપ્યું. તો ખરીદી કેટલી છે? 80000. કેટલી છે? 80000 રૂપિયા. ચાલો ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરો. તો અહીંયા જો આપ્યું છે માલ પરત. તો માલ પરત બે જ પ્રકારની હોય. કઈ? ખરીદ પરત અને વેચાણ પરત. તો જો ખરીદ પરત કેટલી છે? ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની કઈ બાકી હોય? જમા. તો 14000 છે. માઇનસ કરો ખરીદ પરત. ખરીદ પરત કેટલી? 14000. 14000 કેટલા વધે? 80000માંથી 14000 જાય એટલે 66000 વધે. કેટલા? 66000. ચાલો ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ. ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા. તો નીચે માલ પરત આપ્યું છે તો માલ પરતમાં જમા બાકી હોય એ કોની હોય? ખરીદીની. ખરીદ પરતની. તો ખરીદી 80000 અને ખરીદ પરત કેટલી છે? તો ખરીદ પરત છે 14000. ચાલો પછી છે વેચાણ. હવે વેચાણમાં હવાલો છે. જો સૌથી પહેલાં વેચાણ લખો. વેચાણ કેટલું છે? તો વેચાણ ઉપર વયા જાઓ. વેચાણ કેટલું બાકી? વેચાણની જમા બાકી હોય. કેટલું છે? 1,20,000. 1,20,000. સૌથી પહેલાં કાચા સરિયાની વેચાણ પરત માઇનસ કરી નાખો. તો વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની ઉધાર બાકી હોય. તો માલ પરતમાં ઉધાર બાજુ છે ને વેચાણ પરત કહેવાય. જો માલ પરતમાં ઉધાર બાજુ છે ને વેચાણ પરત કહેવાય. કેટલી છે? તો 16000. તો 16000 રૂપિયા વેચાણ પરત માઇનસ કરો. એટલે કેટલા વધે? 1,20,000માંથી 16000 માઇનસ કરો. કેટલા વધે? 1,04,000 રૂપિયા વધે. તો વેચાણ છે 1,20,000. એમાંથી માલ પરત એટલે કે ઉધાર બાજુ ખરીદ વેચાણ પરતની ઉધાર બાકી હોય તો 16000 રૂપિયા વેચાણ પરત માઇનસ કર્યું. હવે વેચાણ ઉપર ટીક કરાવેલું. જો કયો હવાલો છે? 5મો વાંચો. 2000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો. 5મો હવાલો તમને બે જગ્યાએ ટીક કરાવ્યો. તો આ વેચાણ ઉપર અને વેચાણને સંબંધ હોય દેવાદાર સાથે, એટલે દેવાદારો. તો પહેલાં દેવાદારો લખવા પડશે. ચાલો તો દેવાદારો પણ લખી નાખીએ. દેવાદારો. દેવાદાર એટલે ગ્રાહકો. તો ગ્રાહકો જો કેટલાના છે? તો દેવાદાર એટલે મિલકત લેણા બાજુ લખો એ બધાની ઉધાર બાકી હોય. કેટલા છે? 25000. કેટલા છે દેવાદારો? 25000 રૂપિયાના દેવાદારો છે. 25000ના દેવાદારો. તો
પાંચમો હવાલો બે જગ્યાએ ટીક કર્યો છે, વેચાણ અને દેવાદાર. તો સૌથી પહેલાં ખરીદીમાંથી ખરીદ પરત કાચા સરવૈયાની માઇનસ કરી, વેચાણમાંથી કાચા સરવૈયાની વેચાણ પરત માઇનસ થઈ ગઈ. હવે વેચાણ ઉપર હવાલો કેટલામાં? પાંચમો. વાંચો શું કીધું? 2000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. વેચાણ પરત નોંધમાં, વેચાણ તરીકે નોંધવાનો હોય તો પ્લસ થાય, વેચાણ પરત તરીકે નોંધવાનો રહી ગયો છે તો શું કરવાનો? માઇનસ. વેચાણ પરત નહીં નોંધેલ કેટલી? 2000. કેટલી વધે? 1 લાખ અને 2000 રૂપિયા વધે. 1,04,000માંથી 2000 માઇનસ કરો એટલે કેટલા વધે? 1 લાખ ને 2000. અહીંયાથી માઇનસ થયું તો દેવાદારમાંથી માઇનસ થાય, તો દેવાદારમાંથી માઇનસ કરો. નહીં નોંધેલ વેચાણ પરત કેટલી? 2000. તો 2000 રૂપિયા માઇનસ કરો એટલે વધે કેટલા? 23,000. હવે આ અંદરના કોલમમાં હું કામ લખું છું? તો દેવાદાર ઉપર બે હવાલા. જો આ પાંચમો તો પૂરો થઈ ગયો, હજી ત્રીજો હવાલો પણ છે એટલે અંદર લેખા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ છેલ્લો હવાલો હતો પાંચમો, કે 2000નો માલ વેચાણ પરત તરીકે નોંધવાનો રહી ગયો. વેચાણ પરત તરીકે નોંધવાનો રહી જાય તો વેચાણ તરીકે નોંધવાનો રહી જાય તો વેચાણ શું કરતા આપણે? નહીં નોંધેલ વેચાણ પ્લસ કરતા, તો દેવાદારમાં પ્લસ કરતા. આ વેચાણ તરીકે નહીં, વેચાણ પરત તરીકે નોંધવાનો રહી ગયો તો વેચાણ પરત શું થાય? વેચાણમાંથી માઇનસ થાય એટલે માઇનસ કર્યા. 1,04,000માંથી નહીં નોંધેલ વેચાણ પરત 2000 વધ્યા કેટલા? 1,02,000. અહીંયાથી માઇનસ તો દેવાદારમાંથી માઇનસ એટલે દેવાદારમાંથી માઇનસ કર્યા 2000 રૂપિયા. ચાલો હવે દેવાદારમાં ત્રીજો હવાલો છે. હવે આ હવાલો ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધીના દાખલામાં દેવાદારમાં હવાલામાં ચોખ્ખું કહી દેતા કે 5000 ઘાલખાત માંડીવાળો અને 10% ઘાલખાત અનામત રાખો. આ દાખલામાં ઘાલખાત અને ઘાલખાત અનામતની રકમ તમારે નક્કી કરવાની થાય. અત્યાર સુધીના દાખલાઓમાં કહી દેતા ઘાલખાત એટલી ને ઘાલખાત અનામત એટલા ટકા, પણ આ દાખલામાં ઘાલખાત અને ઘાલખાત અનામત આપણે નક્કી કરવાનું થાય એટલે ખાસ ધ્યાન રાખશું. એટલે પાંચમો હવાલો દેવાદાર ઉપર બે હવાલા હતા, પાંચમો અને ત્રીજો. તો પાંચમો તો પૂરો થઈ ગયો, વેચાણ અને દેવાદાર બેયને લાગુ પડતો થઈ. હવે ત્રીજો વાંચો. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેમના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરના ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે અને ઘાલખાત અનામત 5% રાખો. વિદ્યાર્થી મિત્રો, આ દેવાદારો છેલ્લે આ વેચાણ પરત માઇનસ કરો, નહીં નોંધેલ. દેવાદારો કેટલાના હતા? 23,000માં. જો કેટલાના દેવાદારો છે? 23,000. હવે આ 23,000ના દેવાદારમાંથી કોઈ પાસે આપણે 500 રૂપિયા માગતા હોય, કોઈ પાસે 1000 રૂપિયા માગતા હોય, કોઈ પાસે 5000 માગતા હોય. એમાં 23,000માં એક દેવાદાર એવો છે કે એની પાસે આપણે 10,000 રૂપિયા માગીએ છીએ. એ નાદાર થયો. નાદાર એટલે મિલકત કરતાં દેવું વધી જાય અને દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય ત્યારે કોર્ટ એને નાદાર જાહેર કરે. તો એના વતી જે એનું વહીવટ કરવા માટે જેનો સરકારી પ્રતિનિધિ રાખવામાં આવે એને કહેવાય રિસીવર. તો આ 23,000માંથી 10,000નો એક દેવાદાર એવો આપણે એની પાસે 10,000 રૂપિયા માગીએ છીએ, એ નાદાર થયો. તો એમની પાસેથી 50% રકમ મળશે એમ કીધું છે. તેનો મતલબ એક બાકીના 50% નહીં મળે એવું કહેવાય? ઘાલખાત થઈ. તો પહેલાં સૌથી પહેલાં ઘાલખાત માઇનસ કરવાની. શું કરવાનું? સૌથી પહેલાં ઘાલખાત માઇનસ કરી દો. સૌથી પહેલાં ઘાલખાત માઇનસ કરો. માઇનસ ઘાલખાત કેટલી? 5,000. હવે વધ્યા કેટલા? 18,000. સોરી 18,000. કેટલા વધે? 18,000. હવે માઇનસ કરો ઘાલખાત અનામત. હવે જો તમે આના 5% કરશો, 18,000ના 5% કેટલા થાય? 9,000. ઓલા 900. પણ ખોટું પડશે, કારણ કે એ ગણતરી તમને સમજાવવી પડશે આખી. 23,000ના છેલ્લે દેવાદારો હતા કે આ વેચાણ પરત નોંધવાનું બાકી રહી ગયું, માઇનસ કરો. ચોખ્ખા દેવાદાર કેટલા હતા? 23,000. એમાં કોઈ પાસે 500 માગતા હોય, 1000 માગતા હોય, એમાં એક જણા પાસે આપણે 10,000 માગતા હતા. એ નાદાર થયો. એની પાસેથી 50% રૂપિયા મળશે એવું કીધું. તો એનો મતલબ એક બાકીના 50% નહીં મળે 10,000માંથી, એને શું કહેવાય? ઘાલખાત.
તો ઘાલખાદ પહેલાં માઇનસ કરી દીધી. 23માંથી 5000 માઇનસ કરો, વધે કેટલા? 18000. હવે ઘાલખાદ અનામત 5%, તો આના 5% ન થાય. શું કામ? આ દાખલામાં ન થાય. શું કામ? દેવાદાર નાદાર જાહેર થયો. એટલે જો તમારે 11મા ધોરણમાં તમને ઘાલખાદનું ચેપ્ટર આવ્યું ત્યારે જે શિક્ષક ભણાવતા હોય છે એણે તમને કદાચ સમજાવ્યું હોય છે કે દેવાદારો 3 પ્રકારના હોય. કેટલા? 3 પ્રકારના. હવે 23,000માંથી 10,000નો એક દેવાદાર એવો છે, આ 23,000 રૂપિયા આપણે માગતા હતા, એમાંથી આ 10,000નો એક દેવાદાર એવો છે કે એની પાસેથી 5,000 રૂપિયા નહીં મળે. 5,000 રૂપિયા નહીં મળે. અને શું કહેવાય? ઘાલખાદ. આને કહેવાય ડૂબેલ લેણું. ડૂબેલ લેણું. 5,000 રૂપિયા મળશે એને કહેવાય સદ્ધર લેણું. અને બાકીના આ 23માંથી 10,000 માઇનસ કરો તો 13,000 છે, શકમંદ કહેવાય. તો શકમંદ લેણું 13,000ના 10% થાય, 5% થશે. કઈ રીતે? જુઓ, 11મા ધોરણમાં તમને ભણાવ્યું છે કે લેણાના 3 પ્રકાર આવે. ડૂબેલ લેણું. ડૂબેલ લેણું એટલે જેની પાસેથી રૂપિયા માગતા હોય એ રૂપિયા ક્યારેય મળે એમ ન હોય, એને કહેવાય ઘાલખાદ. તો આ વ્યક્તિ નાદાર જાહેર થયો. 10,000 રૂપિયા માગતા હતા, એ નાદાર જાહેર થયો. એની પાસેથી 50% રૂપિયા મળશે, તો એનો મતલબ એક બાકીના 50% નહીં મળે, એને કહેવાય ઘાલખાદ. એટલે એને કહેવાય ડૂબેલ લેણું. બીજું કહેવાય સદ્ધર લેણું. સદ્ધર લેણું એટલે જેની પાસેથી રૂપિયા મળવાના જ હોય, ખાતરી જ હોય, કરોડપતિ માણસ હોય ને એની પાસે 500 રૂપિયા માગતા હોય, એ ખબર જ છે મળવાના છે, તો સદ્ધર વ્યક્તિ થયો. તો સદ્ધર લેણું. તો સદ્ધર લેણા ઉપર કોઈ દી કંઈ કરવાનું હોય જ નહીં. ઘાલખાદય ન હોય ને ઘાલખાદ અનામતય ન હોય. તો 12ના કોલમમાં તમે જે દેવાદારો લખતા હોય ને એ બધા સદ્ધર હોય. ક્યાં હોય? સદ્ધર. તો એ તો ઓટોમેટિક એનું 5,000નું કંઈ કર્યું જ નથી, એટલે એ તો ઓટોમેટિક 12 લખાવાના, એટલે સદ્ધર થયા, એનું કંઈ કરવાનું હોય જ નહીં. ત્રીજું હોય શકમંદ લેણું. શકમંદ લેણું એટલે રૂપિયા મળે પણ ખરા, ન પણ મળે. તો ઘાલખાદ અનામત હંમેશા શકમંદ લેણા પર ગણાય. ઘાલખાદ અનામત હંમેશા શેની ઉપર ગણાય? શકમંદ લેણા ઉપર, કે રૂપિયા મળે પણ ખરા અને આમાંથી કોઈ રૂપિયા ન પણ આપે ને આપે ખરા. કોણ આપશે કોણ નહીં આપે ખબર નહીં, બધાય આવે ખરા ને બધાય જાય ખરા. તો ઘાલખાદ હંમેશા અનામત હંમેશા શકમંદ લેણા ઉપર ગણાય. શકમંદ લેણું 13,000નું થયું. 13,000ના 5%, 650 રૂપિયા ઘાલખાદ અનામત થાય. શું કામે? કુલ દેવાદારો કેટલાના છે? 23,000ના છે. એમાંથી આ 10,000ના દેવાદારનો વહીવટ જ પતી ગયો. 10,000નો એક દેવાદાર છે, એનો વહીવટ જ પતી ગયો. 23,000માંથી 10,000નો એક દેવાદાર એવો હતો કે એની માંથી 5,000 મળશે જ નહીં, એટલે ઘાલખાદ તરીકે માંડી વળ્યા. 5,000 મળવાના છે, એ તો ઓટોમેટિક હમણાં બહાર આવી જાય એ રકમમાં હોય. તો 23,000માંથી 10,000ના દેવાદારનો વહીવટ જ પતી ગયો, કે 5,000 મળવાના છે, એ તો 12ના કોલમમાં લખશો એટલે એ સદ્ધરમાં આવી ગયા. 5,000 નથી મળવાના, એ તો ઘાલખાદ તરીકે માઇનસ કરી નાખ્યા. તો 23માંથી 10,000ના દેવાદારનો વહીવટ જ પતી ગયો. તો હવે 13,000 વધ્યા. હવે 13,000માં કોઈ 500, 1,000 ને 2,000 માગતા હોય, હવે 13,000માંથી કોણ આપણને રૂપિયા ચૂકવશે ને કોણ નહીં ચૂકવે, એને કહેવાય શકમંદ લેણાદાર. કેવા દેવાદાર કહેવાય? શકમંદ દેવાદાર. તો ઘાલખાદ અનામત હંમેશા શકમંદ દેવાદાર ઉપર ગણાય. 13,000ના 5%, કેટલા થાય? 650 રૂપિયા. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અત્યાર સુધીના દાખલામાં આવું કાંઈ આવ્યું નહોતું. સીધું એમ જ કહેતા ઘાલખાદ 5% ને 10% ઘાલખાદ અનામત. પણ એમાં આવો કોઈ નાદાર થાય ને એવું કીધું હોય ત્યારે આ રીતે ધ્યાન રાખજો. નાદાર થયો કોઈ દેવાદાર અને 5% ઘાલખાદ અનામત રાખવાની કીધી, તો ઘાલખાદ અનામત શકમંદ દેવાદાર ઉપર ગણાય. તો જેટલો નાદાર થયો એટલી રકમ હંમેશા કાઢી જ નાખવાની. તો 23માંથી 10 કાઢી જ નાખવાના. 13,000ના 5% કરવાના. નકર તમે શું કરો? 18,000 છેલ્લે વધ્યા હતા ને એના 5% કરો, 900 રૂપિયા થાય, ખોટું પડે. એવું ક્યારે કરવાનું? કે સીધો એમ હવાલો હોય અત્યાર સુધી આવતો એમ કે 5% ઘાલખાદ અનામત ને 10% ઘાલખાદ અનામત રાખો. આવો કોઈ નાદાર થયો છે ને એવું કંઈ કીધું જ ન હોય તો પછી 18,000ના 5% કે 10% થાય. પણ આવું કીધું હોય ત્યારે ધ્યાન રાખજો. દેવાદાર 3 પ્રકારના હોય. સદ્ધર દેવાદાર એટલે જેની પાસેથી રૂપિયા મળવાના જ છે, તો 12ના કોલમમાં લખશો એ બધા સદ્ધર જ હોય. ડૂબેલ દેવાદાર એટલે જેની પાસેથી રૂપિયા નથી જ મળવાના, તો એ ઘાલખાદ તરીકે માંડી વળ્યા. અને શકમંદ એટલે એની ઉપર શંકા હોય, રૂપિયા મળે પણ ખરા ન પણ મળે,
તો ઘાલ ખાધા શકમન દેવાદાર ઉપર ગણાય. તો અહીં શકમન દેવાદાર કેટલાના થાય? 13,000. કારણ કે 23માંથી 10,000નો વહીવટ જ પતી ગયો. 5,000 નથી મળવાના, માંડી વાળ્યા. 5,000 મળશે એ તો 12 કો લખાઈ જાય. તો 23માંથી 10,000નો વહીવટ પતી ગયો દેવાદારનો. તો હવે વધે કેટલા? 13,000. તો એમાંથી કોની પાસેથી રૂપિયા મળશે ને કોની પાસેથી નહીં મળે એ આપણને કંઈ ખબર છે નહીં. એટલે એના 5% થાય. 13,000ના 5% 650. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઘાલ ખાધ ને ઘાલ ખાધ અનામત. તો 10,000માંથી 5,000 તો મળવાના હતા એટલે ઘાલ ખાધ તરીકે માંડી વાળ્યા. પછી 13,000 શકમંદ વધ્યા એના 5% ઘાલ ખાધ અનામત 650. હવે 18,000માંથી 650 રૂપિયા માઇનસ કરો તો 17,350 રૂપિયા વધે. કેટલા વધે? 17,350 રૂપિયા વધે. ₹17,350 રૂપિયા વધે. ચાલો, આ ઘાલ ખાધ અને ઘાલ ખાધ અનામતની બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે વિદ્યાર્થી મિત્રો. ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ બાજુ સૂત્ર બને ને, ઘાલ ખાધ કાચા સરવૈયાની પ્લસ ઘાલ ખાધ હવાલાની પ્લસ ઘાલ ખાધ અનામત હવાલાની માઇનસ ઘાલ ખાધ અનામત કાચા સરવૈયાની. તો જોવો જી, આ હવાલાની ઘાલ ખાધ અને હવાલાની ઘાલ ખાધ અનામત અહીં લખી નાખવાની. ચાલો, હવાલાની ઘાલ ખાધ કેટલી? તો હવાલાની ઘાલ ખાધ છે 5,000 રૂપિયા. હવાલાની ઘાલ ખાધ અનામત કેટલી? તો 650 રૂપિયા. ચાલો, કાચા સરવૈયાની ઘાલ ખાધ અને ઘાલ ખાધ અનામત જો આપી છે. તો કાચા સરવૈયામાં ઘાલ ખાધ અને ઘાલ ખાધ અનામત આપી જ નથી. જો આપી છે ક્યાંય? મને તો ક્યાંય દેખાતી નથી. કાચા સરવૈયામાં ઘાલ ખાધ અને ઘાલ ખાધ અનામત વિદ્યાર્થી મિત્રો આપી જ નથી. તો આપી જ ન હોય તો આખું સૂત્ર બનાવવાની જરૂર હતી નહીં. બરાબર? અહીંયા લખ્યું છે તો હવે અહીંયા ડેશ કરી દો. હવે આ બેનો સરવાળો કેટલો થાય? 5,650 રૂપિયા. કેટલો? 5,650. તો કાચા સરવૈયામાં ઘાલ ખાધ અને ઘાલ ખાધ અનામત આપી નથી. ચાલો, હવે એના પછી વાંચો. કેટલે પૈસા હતા? ખરીદી અને વેચાણ એટલે આવ્યા હતા ને. તો ખરીદી લખાઈ ગયું, વેચાણ લખાઈ ગયું. વેચાણ ઉપર હવાલો હતો એટલે વેચાણ અને દેવાદાર ઉપર હવાલો હતો એટલે વેચાણ અને દેવાદાર લખ્યું. તો દેવાદાર ઉપર પાછા 2 હવાલા હતા એટલે બે હવાલા પૂરા કર્યા. ચાલો, ખરીદી વેચાણ. હવે જાહેરાત ખર્ચ એ તો લખી નાખો અહીંયા 7,000. ચાલો, હવે જાવક માલ ગાડા પાડું. ક્યાં આવે જાવક માલ ગાડા પાડું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલું છે જાવક માલ ગાડા પાડું? 850. કેટલું? 850. જાવક માલ ગાડા ભાડું કેટલું? 850 રૂપિયા. બરાબર? ટૂંકમાં લખવું પડે બધું. પછી છે યંત્રો. તો ચાલો હવે એમાં હવાલો પાછો વાંચો. યંત્રો. તો યંત્રો કેટલાના છે? તો યંત્રો છે 1,50,000. ચાલો, પછી યંત્રોની ખરીદી એમાં પ્લસ કરો. કેટલાની ખરીદી કરી છે? 40,000. 40,000ની ખરીદી કરી છે ને યંત્રની. તો કેટલા આવે? 1,90,000 વધે. ચાલો, યંત્રની ખરીદી ક્યારે કરી છે? તો 1/4/16. ક્યારે? 1/4/16. હવે ઘસારો કેટલામાં હવાલો છે? બીજો. જો યંત્રો પર 10% ઘસારો ગણો. કેટલા ટકા? 10%. તો માઇનસ કરો ઘસારો. આના 10%. 1,90,000ના 10%. 19,000. એટલે વધે કેટલા? તો 1,71,000 વધે. કેટલા? 1,71,000. જો યંત્રો પ્લસ ખરીદી કરી 40,000, ટોટલ 1,90,000, એના 10% 19,000. હવે તમને એમ થશે કે ખરીદી કરી તો ઘસારો અલગ અલગ ન ગણાય. નહીં, કારણ કે 1/4/16 આપણું વર્ષ ક્યારે ચાલુ થાય છે? 1/4/16. અને આ યંત્ર પણ ક્યારે ખરીદાય? 1/4/16. વર્ષની 1લી તારીખે જ ખરીદાય. વર્ષ ચાલુ થાય ની તારીખે. એટલે આની ઉપર આખા વર્ષનો ઘસારો ગણાય, આની ઉપર આખા વર્ષનો. એટલે બેયનો સરવાળો 1,90,000, એના 10% 19. હવે માની લો કે આ યંત્ર છે એ માની લો કે 1/7/16 ખરીદા હોત તો આની ઉપર તો આખા વર્ષનો ઘસારો ગણાતો.
15,000 અને આની ઉપર 10% 4,000 ઘસારો થાત, પણ 9 મહિનાનો તો 3,000 રૂપિયા, તો 18,000 રૂપિયા ઘસારો થાત. કેટલો? 18,000. જો એમ કીધું હોત કે યંત્ર છે એ 1/7/16 રોજ ખરીદા, તો 1/7/16 થી 31/3/17 સુધીના કેટલા મહિના થાય? 9 મહિના. તો 9 મહિનાનો ગણાત ઘસારો આની ઉપર. 9 મહિનાનો 10% 4,000, 9 મહિનાનો કેટલો થાય? 3,000. તો 3,000. ઓની ઉપર તો પૂરેપૂરો ગણાય જ 15,000. પણ આ યંત્ર છે 1/4/16 એટલે કે વરસ ચાલુ થયું ત્યારે જ ખરીદા, તો આખા વર્ષના બે યંત્ર ઉપર આખા વર્ષનો ઘસારો ગણાય, એટલે સીધા 1,90,000ના 10%, 19,000 ઘસારો થાય. ચાલો, આ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો કેટલો? તો યંત્રનો ઘસારો 19,000. ચાલો, એના પછી મકાન. તો મકાનમાં હવાલો છે. જો મકાન કેટલાનું છે? મકાન તો મકાન છે 2,50,000. એના 10% ઘસારો કરો, એના 10% ઘસારો કેટલો થશે? 25,000. એટલે વધે કેટલા? 2,25,000. ચાલો, મકાનમાં ઘસારો એક અસર નફા, મકાનમાંથી માઇનસ બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાનનો ઘસારો કેટલો? તો 25,000. ચાલો, એના પછી એના પછી મકાન પછી શું છે? ઓફિસનો પગાર. ઓફિસનો પગાર આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ પગાર કેટલો છે? 15,000. તો ઓફિસ પગાર કેટલો? તો 15,000 રૂપિયા. ચાલો, એના પછી ઓફિસ પગાર પછી ગ્રાહકો અને વેપારીઓ. તો ગ્રાહકો એટલે દેવાદાર આવી ગયા ને? દેવાદાર તો આવી ગયા હવાલો. વેપારીઓ બાકી છે. વેપારીઓ એટલે લેણદાર. તો લેણદાર લખવાના મૂડી દેવા બાજુ. તો લેણદારોના 3 નામ: વેપારીઓ, લેણદારો અને દેવું. તો વેપારીઓ, વેપારીઓની જમા બાકી હોય કેટલી છે? 35,000. તો 35,000 રૂપિયા વેપારીઓ. ચાલો, એના પછી ગ્રાહકો અને વેપારીઓ આવી ગયા. માલ પરત એટલે કે ખરીદ પરત અને વેચાણ પરત એ આવી ગયું. ચાલો, પછી છે તોલાય. તોલાય એટલે તોલ માપના જે સાધન હોય ને, એટલે તોલ કરવાનો હોય ને, જોખવાનો, એની જે ખર્ચો થાય ને એને કહેવાય તોલાય. તો તોલાય કેટલી છે? તોલાય તો તોલાય છે 450 રૂપિયા. એ ખરીદીનો ખર્ચો કહેવાય વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આવે. ચાલો, પછી છે મનની લોન. તો મનની લોન ક્યાં આવશે? તો મનની લોન આવશે મૂડી દેવા બાજુ. મનની લોન કેટલાની છે? 10,000. હવે તો ઘણા છે ને એમને જવા દે, પણ મન જો ભાગીદાર છે, અને ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ આપવું દાખલામાં કાંઈ ઉલ્લેખ જ નથી. તો કેટલા ટકા ગણાય? આગળ 2-3 વખત આવી ગયું. 6% વ્યાજ તો ભાગીદારની લોન આપી હોય તો ગણવું જ પડે, કાંઈ ન કીધું હોય ને તો મનની લોન 10,000. તારીખ તો નથી આપી ને? નહીં. એટલે આખા વર્ષનું વ્યાજ 6%, 600 રૂપિયા વ્યાજ થાય. કેટલું થાય? મનની લોનનું વ્યાજ 600 રૂપિયા. પણ એમાં લોનનું વ્યાજ, મનની લોનનું વ્યાજ આપી દીધું. જો નીચેથી ત્રીજી વિગત જો, લોનનું વ્યાજ 400 રૂપિયા કાચા સરવૈયામાં આપી દીધું છે. લોનનું વ્યાજ કાચા સરવૈયામાં આપી દીધું છે. કેટલું? 400. તો ચૂકવવાનું બાકી કેટલું કહેવાય? 200 રૂપિયા. તો 200 રૂપિયા એટલે ટોટલ થઈ ગયું 600 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ લોન આપી હોય તો જોઈ લેવાનું લોનનું વ્યાજ આપ્યું છે કે નહીં. તો લોન 10,000, ભાગીદારની લોન ઉપર કાંઈ ન કીધું હોય તો 10% વ્યાજ ગણાય.
તો આ દાખલામાં કાંઈ નથી કીધું એટલે કાંઈ ન કીધું એટલે 6% વ્યાજ તો ગણાય. તો ભાગીદારની લોન ઉપર કાંઈ નથી કીધું એટલે 6% વ્યાજ ગણાય. તો 10,000ના 6% કેટલા થાય? 600 રૂપિયા. એમાંથી 400 રૂપિયાનું વ્યાજ કાચા સરવૈયામાં આપી જ દીધું છે. જો લોનનું વ્યાજ કાચા સરવૈયામાં નીચેથી ત્રીજી વિગત. તો ચૂકવવાનું બાકી કેટલું થાય? 200 રૂપિયા. આ ચૂકવવાનું બાકી હોય ને એની જ બીજી અસર આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મનની લોનનું વ્યાજ. અને બીજી અસર મૂડી દેવા બાજુ. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનનું વ્યાજ 400 રૂપિયા લખ્યું, એમાં પ્લસ કર્યા, ચૂકવવાનું બાકી 200, બહારના કોલમમાં 600. આ 200 રૂપિયા ચૂકવવાનું બાકી છે એની બીજી અસર મૂડી દેવા બાજુ આવે મનની લોનનું વ્યાજ. હવે આ લોન અંદરના કોલમમાં 10,000 લખો, એમાં 200 રૂપિયા વ્યાજ પ્લસ કરીને 10, 200 બહાર લખો, એવી રીતે હાલે. અથવા આવી રીતે બે લોને સીધી બહાર, વ્યાજે સીધું બહાર, એવી રીતે પણ ચાલે. ચાલો, મનની લોનનું વ્યાજ અહીંયા 200 રૂપિયા જ આવે. 600 રૂપિયા ક્યારે આવે? જો કાચા સરવૈયામાં આપ્યું ન હોત તો જ અહીંયા 600 રૂપિયા ચૂકવવાનું બાકી થાય. તો એનો મતલબ 400 રૂપિયા કાચા સરવૈયામાં આપ્યું, એનો મતલબ 600માંથી 400 રૂપિયા ચૂકવાઈ ગયું છે. કાચા સરવૈયામાં આપ્યું છે એટલે તો ચૂકવવાનું કેટલું બાકી હોય? 200 રૂપિયા. એની જ બીજી અસર આવે. તો મનની લોન 10,000, એના 6% વ્યાજ 600 રૂપિયા થાય. પણ કાચા સરવૈયામાં 400 આપી દીધું તો ચૂકવવાનું બાકી કેટલું થાય? 200, બહારના કોલમમાં 600. ચૂકવવાનું બાકી હોય એની બીજી અસર અહીંયા. ચાલો, મનની લોન આવી ગઈ. ચાલો, એના પછી આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એ ખરીદીનો ખર્ચો છે. વેપાર ખાતાની ઉધાર બાજુ આવે આવક માલ ગાડા ભાડું. અહીંયા બધું ટૂંકમાં જ લખવાનું, પરીક્ષામાં ટૂંકમાં જ લખવાનું. ચાલો, આવક માલ ગાડા ભાડું કેટલું છે? તો 1300. કેટલા રૂપિયા છે? 1300. ચાલો, એના પછી માલનો સ્ટોક શરૂઆતનો, એ તો લખી નાખ્યો ને આપણે. ન લખ્યો તો હવે લખવાનું થાય, પણ યાદ આવે તો લખી નાખવાનું. શરૂઆતનો સ્ટોક હંમેશા શરૂઆતમાં હોય. ચાલો, પછી વેપાર ખર્ચ. તો વેપાર ખર્ચ છે એ નફા નુકસાન ખાતાનો ખર્ચો કહેવાય. વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય, એટલે એ નફા નુકસાન ખાતામાં આવે વેપાર ખર્ચ. ચાલો, કેટલો છે વેપાર ખર્ચ? તો વેપાર ખર્ચ છે 42,000. નહીં, 42,000 નહીં, 1300 રૂપિયા છે. કેટલો? 1300 રૂપિયા. વેપાર ખર્ચ આવી ગયો. એના પછી ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. તો મજૂરી છે ને નફાનું વેપાર ખાતાની ઉધાર બાજુ આવે મજૂરી. ખર્ચની કઈ બાકી હોય વિદ્યાર્થી મિત્રો? ઉધાર. તો મજૂરી ઉધાર બાકી છે. જો કેટલી છે? 750 રૂપિયા. એટલે મજૂરી અને ચૂકવવાની બાકી મજૂરી બે ભેગું આપ્યું તો મજૂરી આવે વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીનો ખર્ચ છે. અને ખર્ચની કઈ બાકી હોય? ઉધાર. ચૂકવવાની બાકી મજૂરી આવે મૂડી દેવા બાજુ, એની કઈ બાકી હોય? જમા. તો ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? 2600 રૂપિયા. ચાલે, એવો કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી છે અગાઉથી ચૂકવેલ, એવું કાચા સરવૈયામાં કીધું હોય માત્ર એક અસર આવે પાકા સરવૈયામાં. કોઈને એમ ન થાય કે ચૂકવવાની બાકી મજૂરીમાં પ્લસ ન થાય, પણ હવાલો થોડો છે. કાચા સરવૈયામાં આપી હોય તો ચૂકવવાની બાકી મજૂરી માત્ર પાકા સરવૈયામાં આવે મૂડી દેવા બાજુ. અને ચૂકવવાની બાકી દેવું કહેવાય, જમા બાકી. આ મજૂરી ખર્ચ કહેવાય, ઉધાર બાકી 750. ચાલો, એના પછી મજૂરી અને ચૂકવવાની બાકી મજૂરી. અગાઉથી ચૂકવેલ કમિશન. કોઈ પણ આવકમાં પણ એવું અગાઉથી ચૂકવેલ હોય અથવા ચૂકવવાનું બાકી હોય તો અગાઉ ખર્ચમાં કોઈ પણ ખર્ચો અગાઉથી ચૂકવેલો હોય તો મિલકત લેણા બાજુ કેટલાનો છે? એક જ અસર આવે અગાઉથી ચૂકવેલ કમિશન. કેટલાનું છે? 350. તો કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી એવું કાચા સરવૈયામાં કે તો માત્ર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલ એવું કાચા સરવૈયામાં કે તો માત્ર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. ચાલો, પછી બેંક અને રોકડ ખાતું. તો જો આગળ આ 2-3 વખત આવી ગયું. રોકડ અને બેંક ખાતું બે ભેગું આપ્યું હોય તો યાદ રાખજો, રોકડ સિલકની હંમેશા ઉધાર બાકી હોય, જમા બાકી કોઈ દિવસ ન હોય. તો સૌથી પહેલાં રોકડ સિલક લખી નાખવાની. રોકડ સિલક કેટલી છે? રોકડ સિલક તો રોકડ સિલક છે ઉધાર બાકી હોય 20,700, એની જમા બાકી કોઈ દિવસ ન હોય રોકડ સિલકની. અને બેંકની બે બાકી હોય, ઉધારે હોય ને જમા હોય.
ઉધાર બાકી હોય બેંકની તો બેંક સિલેક્ટ થાય અહીંયા લખવાની, અને બેંકની જમા બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ થાય. તો હવે વધી કઈ બાકી? જમા બાકી વધી ને તો બેંક ઓવરડ્રાફ્ટ થઈ ગયો. ક્યાં લખવાનો? મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ. તો રોકડ અને બેંક બે ભેગું આપ્યું હોય તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય, પહેલાં રોકડ સિલક લખી નાખવાની. પછી વધે કઈ બાકી? જમા. તો બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ થઈ ગયો, મૂડી દેવા બાજુ હોય. કેટલા રૂપિયા છે બેંક ઓવરડ્રાફ્ટ? તો બેંક ઓવરડ્રાફ્ટ છે 3000. એમાં હવાલો છે, જુઓ હવાલા નંબર 4 વાંચો. બેંક ઓવરડ્રાફ્ટ પર કેટલા ટકા વ્યાજ ચડેલું છે? 10%. તો 10% વ્યાજ ચૂકવું. તો વ્યાજ, તો બેંક ઓવરડ્રાફ્ટ 10%, 3000ના 10% કેટલા થાય? 300. તો બેંકને આપણે ઓવરડ્રાફ્ટના 3000 ને 300 રૂપિયા વ્યાજના ટોટલ કેટલા ચૂકવવાના થશે? 3300. તો બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ચૂકવવું પડે. બીજી અસર આવે નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા નફા નુકસાન ખાતું પૂરું થઈ ગયું છે, હમાય એમ નથી એટલે અહીંયા લખું છું. અહીંયા નફા નુકસાન ખાતું જ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કેટલું? 300 રૂપિયા ચૂકવવું પડે ને એટલે ખર્ચ કહેવાય. ચાલો એના પછી બેંક ઓવરડ્રાફ્ટ આવી ગયું. લોનનું વ્યાજ તો આવી ગયું ને હમણાં મનની લોન આવી ત્યારે. ચાલો 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. કોઈ પણ જગ્યાએ તમે રોકાણ કરો તો રોકાણ છે એ હંમેશા ક્યાં આવે? મિલકત લેણા બાજુ આવે. તો અહીંયા આવે 8%ના રોકાણ. 8%ના રોકાણ કેટલા છે? તો 30000. હવે ટકાવારી હોય તો એ આંતરિક હવાલો કહેવાય ને. આપણે જ્યાં રોકાણ કર્યું ત્યાં 8% વ્યાજ મળતું હોય. 8%ના રોકાણ એટલે 8% વ્યાજ મળતું હોય. તો 30000ના 8% કરો, 8 તેરી 2400 રૂપિયા વ્યાજ મળે. તો લેવાનું થાય ને વ્યાજ, તો લેણ બાજુ આવે. 8%ના રોકાણોનું વ્યાજ, 8%ના રોકાણનું વ્યાજ કેટલું? 8%ના. તો 30000ના 8% કેટલા થાય? 2400 રૂપિયા. એની બીજી અસર આવે, ક્યાંક રોકાણ કર્યું હોય ત્યાં વ્યાજ મળે, આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. 8%ના રોકાણનું વ્યાજ કેટલા રૂપિયા? તો 2400 રૂપિયા. ચાલો 8%ના રોકાણનું વ્યાજ આવી ગયું. પછી ચાલુ ખાતા તો આવી જ ગયા છે, લખી નાખ્યા છે. હવે હવાલો બાકી છે વિદ્યાર્થી મિત્રો. કયો હવાલો? વાંચો જઈ. પહેલો હવાલો છે આખર સ્ટોકની, બાકી બધું આવી ગયું. આખર સ્ટોકની કિંમત 80000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. કોઈ પણ સ્ટોકની બજાર કિંમત 10% વધુ કીધું હોય તો ગણતરી જ નહીં કરવાની. કારણ કે સ્ટોકમાં બે કિંમત હોય ને, ઓછી ને વધુ. હંમેશા ઓછી કિંમત ધ્યાનમાં લેવાની હોય. હવે માની લો કે તમે ગણતરી કરો, આ 80000નો સ્ટોક છે, એને બજારમાં વેચવા જાઓ, આના 10% વધારે ઉપજે એમ છે તો પ્લસ કરો. તો બજારમાં વેચવા જાઓ તો કેટલા રૂપિયા મળે? 88,000 મળે ને. તો છેલ્લે તો આ ઓછી કિંમત કઈ 80000 કે 88,000? 80000. તો છેલ્લે 80,000 જ લેવાના થાય. હમણાં એમ કીધું હોત કે 80000નો સ્ટોક છે, એની બજાર કિંમત 10% ઓછી છે, તો બજારમાં વેચવા જાઓ કેટલા મળે? એમ હોય 72,000. તો ઓછી કિંમત કઈ 80,000 કે 72,000? તો 72,000 લેવાના થાય. પણ અહીં એમ કીધું છે 80000ના સ્ટોકની બજાર કિંમત 10% વધુ છે, તો ગણતરી જ નહીં કરવાની, છેલ્લે 80,000 જ લેવાના થાય. તો 80,000 રૂપિયાનો આખર સ્ટોક. બે અસર આવે. મિલકત વેપાર ખાતાની જમા બાજુ, વેપાર ખાતાની જમા બાજુ લખો આખર સ્ટોક એટલો 80,000. એની બીજી અસર મિલકત લેણા બાજુ હોય, આખર સ્ટોક કેટલા? 80,000. તો અહીંયા દાખલો વિદ્યાર્થીઓ પૂરો. હવે ખાતા બંધ કરો અને ખાતાની બાકી શોધો. તો સૌથી પહેલાં વેપાર ખાતું બંધ કરો જોઈએ. સૌથી પહેલાં વેપાર ખાતું બંધ કરો. કઈ બાજુનો સરવાળો વધુ થાય? તો આ બાજુ જ વધુ થતો લાગે, કારણ કે જમા બાજુનો સરવાળો વધુ થાય છે,
તો જમા બાજુનો સરવાળો કરો 1,02,000 પ્લસ 80,000 1,82,000 એમાંથી ઉધાર બાજુનું માઇનસ કરો -42,000 -66,000 -450 -1,300 -750 71,500 કાચો નફો આવ્યો 71,500 કાચો નફો. ચાલો આ કાચો નફો નન્નું ખાતાની વેપાર ખાતાની ઉધાર બાજુ આવે તો નન્નું ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ લખવાનું. કાચો નફો. નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો કેટલો? 71,500. ચાલો હવે નફા નુકસાન ખાતું બંધ કરો. જમા બાજુનો સરવાળો વધુ થતો લાગે. આ બાજુ કંઈ મોટી રકમ નથી ને, 25,000 છે, 15,000 છે, પણ આમાં કંઈ આવશે નહીં એની સામે. 71,500 પ્લસ 2,400 73,900. આ નફા નુકસાન ખાતું જ છે. 73,900. નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો 73,500. એમાંથી ઉધાર બાજુનું બધું માઇનસ કરો. -7,000 -5650 -850 -19,000 -25,000 -15,000 -600 -1,300 -300. તો આ બાજુનો સરવાળો વધુ થતો લાગે છે. 73,900 -7,000 -5650 -850 -19,000 -25,000 -600 -1,300 -300 14,200 આવ્યો તફાવત. ફરીથી ચેક કરી લઈએ. 73,900માંથી -7,000 -5650 -850 -19,000 -25 ને 15 40,000 -600 -1,300. ઉધાર બાજુ સરવાળો વધુ થાય છે. સરવાળો ઉધાર બાજુ વધારે થાય છે. ઉધાર બાજુ વધારે થાય. જો 7,000 પ્લસ 5650 પ્લસ 850 પ્લસ 19,000 પ્લસ 40,000 પ્લસ 600 પ્લસ 1,300 પ્લસ 300 74,700 74,700 74,700. ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે. 74,700 74,700. ચાલો એમાંથી જમા બાજુનું માઇનસ કરો. ફરી વખત સરવાળો કરી લઈએ. 7,000 પ્લસ 5650 પ્લસ 850 પ્લસ 19,000 પ્લસ 40,000 પ્લસ 1900 પ્લસ 300. હાલો રેડી. 74,700માંથી ઉધાર બાજુનું જમા બાજુનું માઇનસ કરો. 71,500 માઇનસ 2,400. 800 રૂપિયા આવ્યો ખોટ. આને કહેવાય ચોખ્ખી ખોટ. કેટલી? 800 રૂપિયા. આ ચોખ્ખી ખોટ આવી નન્નું ખાતાની જમા બાજુ, તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચોખ્ખી ખોટ. તો આ દાખલામાં પણ ભાગીદાર અને પેઢી વચ્ચે થતો એક પણ વ્યવહાર નથી આવ્યો. એટલે આ બે ખાતામાં કંઈ આવ્યું નહીં. આ બે ખાતામાં શું આવે? મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતાનું વ્યાજ. પણ આવો એક પણ વ્યવહાર ભાગીદાર અને પેઢી વચ્ચે થતો આવ્યો નહીં. એક પણ હવાલો નથી. તો મૂડીના વ્યાજનોય નથી, ઉપાડના વ્યાજનોય નથી, ભાગીદારને પગાર, બોનસ, કમિશનનોય નથી, ચાલુ ખાતાના વ્યાજનોય નથી. એટલે આમાં કંઈ આવ્યું નહીં. ચાલો આ બાજુનો સરવાળો કરો. 800 રૂપિયા. આમાં તો સરવાળો કરવા પણ છે જ નહીં. 800
800 એમાંથી જમા બાજુનું માઇનસ કરો, જમા બાજુ કાંઈ છે નહીં, 800. આને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. ચાલો, બે ભાગીદાર મન અને મોહન. નફા નુકસાનનું પ્રમાણ દાખલાના હેડિંગમાં કીધું છે, સરખે છે એટલે કેટલા કેટલા આવે? 400. ચાલો, આ વહેંચણી પાત્ર ખોટ ફાળવણી ખાતાની જમા બાજુ, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. વહેંચણી પાત્ર ખોટ કેટલી? 400 રૂપિયા અને 400 રૂપિયા. ચાલુ ખાતામાં ગમે એ બાજુ સરવાળો વધુ આવે, કાંઈ નક્કી ન હોય, તો મોહનનો સરવાળો કરો, જમા બાજુ વધારે થાય છે. કેટલો? 12,000. તો 12,000. ચાલો, 12,000. 12,000માંથી ઉધાર બાજુનું માઇનસ કરો. 12,000 માઇનસ 4500 માઇનસ 400 એટલે 7100 રૂપિયા. કેટલો બાકી આવી? 7100. બાકી આગળ લઈ ગયા. જો કોઈ ભાગીદારને આ બાજુ તફાવત આવે તો લખવાનું મૂડી દેવા બાજુ. અહીંયા કોનું ચાલુ ખાતું? મોહનનું ચાલુ ખાતું. કેટલું? 7100 રૂપિયા. ચાલો, મનને આ બાજુ સરવાળો વધુ થાય, કરો. 8 ને 3 11, 11,400. 11,400. 11,400. ઉધાર બાજુ જમા બાજુ કાંઈ છે નહીં, તો તફાવત કેટલો આવ્યો? 11,400. બાકી આગળ લઈ ગયા. ચાલો, આ બાજુ તફાવત આવે તો લખવાનો મિલકત લેણા બાજુ. મનનું ચાલુ ખાતું 11,400. ચાલો, હવે બે બાજુનો સરવાળો સરખો થવો જોઈએ, કરો જોઈએ. 5 લાખ પ્લસ 35,000 પ્લસ 10,200 પ્લસ 2600 પ્લસ 3300 પ્લસ 7100. 5,58,200 આવે સરવાળો. 5,58,200. ચાલો, ઓલી બાજુનો કરો. 17,350 પ્લસ 1,71,000 પ્લસ 2,25,000 પ્લસ 350 પ્લસ 20,700 પ્લસ 30,000 પ્લસ 2,400 પ્લસ 80,000 પ્લસ 11,400. 5,58,200. બે બાજુનો જવાબ સરખો આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 17 હતો. 18મો દાખલો છે, એ આપણે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું. ધન્યવાદ.